નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. યસ, આજે આપણે મળ્યા છીએ સેક્શન ઈ અને એફ ના આઈએમપી લઈ વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષયમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો તો વાર્ષિક પરીક્ષામાં પહેલા તો બીજા ચેપ્ટરમાંથી જે પ્રશ્ન આવી શકે, મોટા કોષ્ટકની ગણતરી વાળા પ્રશ્ન. હવે ખાલી કોષ્ટક નથી લખવાનું, એની સાથે એની ગણતરી દર્શાવવાનો. યુનિવર્સિટી વાળો જે પ્રશ્ન છે, અમુક અમુક શાખાના એટલા ટકા વિદ્યાર્થીઓ છે, આ રીતે આપણને પ્રશ્ન આપ્યો હોય, એનું પ્રમાણ આપ્યું હશે અથવા તો સંખ્યા આપી હશે, ટકાવારી આપી હશે, આની ગણતરી સાથે તમારે કોષ્ટકમાં વિગત દર્શાવવાની થશે. પછીનો પ્રશ્ન આવી શકે, યોગ્ય આકૃતિમાં રજૂ કરો. અહીંયા તમને જો 4 માર્ક્સમાં આકૃતિ પૂછે તો તમને કા ટકાવારી વિભાજિત પૂછશે ને કા તમને સાદી વિભાજિત પૂછશે. અહીંયા આપણને સાદી વિભાજિતનો એક આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ મધ્ય કિંમતો, આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલી હશે ને એના પરથી તમને શું મેળવવાનું કહેશે? મૂળ આવૃત્તિ વિતરણ. હવે અહીંયા આપણું સૂત્ર છે, સૂત્ર આપણને બધાને ખબર છે, અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. અને ઉધ્વ સીમા બિંદુ બરાબર શું આવશે? મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો યોગ્ય કોષ્ટકની રજૂઆતમાં આવો પ્રશ્ન પણ આપેલો છે, જે સ્વાધ્યાયમાં સેક્શન ઈમાં આપેલો છે. એ પ્રશ્ન પણ પૂછી શકે, આટલા ટકા ઉમેદવારો સ્નાતક, આટલા અનુસ્નાતક, આટલા અન્ય વ્યાવસાયિક, આટલા પુરુષો, આટલા સ્ત્રીઓ. આની ગણતરી કરીને પણ તમારે આન્સર આપવાનો અને એનું કોષ્ટક બનાવવાનું હોઈ શકે છે. ભાઈ, ગુજરાતની બે ફેમસ એમ કહી શકાય કે બે જે મોસ્ટ પોપ્યુલર સિરીઝ એવી છે ભવિષ્યવાણી અને સૂર્યોદયની સિરીઝ. વાર્ષિક પરીક્ષા તમારી પણ આવી રહી છે. અમે તમારા માટે પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય સિરીઝ લાવવાના છીએ. માટે શું કરવાનું છે? તો આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ફાસ્ટમાં સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આગળ વાત કરીએ તો દ્વિપદી વિસ્તરણની મદદથી કિંમત મેળવો. જો વચ્ચે માઇનસ હોય ને તો એકી સંખ્યાના પદનો લોપ થાય. માઇનસ હોય તો એકી સંખ્યાના પદનો લોપ, અને પ્લસ હોય તો બેકી સંખ્યાના પદનો લોપ. સુમન શબ્દની ડિક્શનરી મુજબની ગોઠવણીમાં સુમન શબ્દ કેટલામાં ક્રમે આવે એ આપણે ગોઠવવાનું. ડિક્શનરીમાં ચાલવું હોય એટલે ડિક્શનરીમાં એક જ વસ્તુ યાદ રાખવાની, એ થી કિંમત આવે એટલે અહીંયા પ્રશ્ન બનશે AMNSU. હવે આને તમારે સુમનમાં ફેરવવાના છે. અહીંયા વચ્ચે પ્લસ છે, પ્લસ હોય તો બેકી સંખ્યાના પદનો લોપ, બેકી સંખ્યાના પદનો લોપ, બરોબર. એટલે અહીંયા જ્યારે વિસ્તરણ કરો ત્યારે બેકી સંખ્યાના પદનો લોપ. એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ 8 જુદા જુદા સમાચાર પત્ર અને 5 સામયિકમાંથી 3 સમાચાર પત્ર, 2 સામયિક નિયમિત ધોરણે મંગાવવા માંગે છે. તો એ પસંદગી કેટલી રીતે કરી શકે? એટલે 8C3 × 5C2. આ પહેલું છે. પણ આમાં બીજું આપણને કીધું છે, જો એક સમાચાર પત્ર મંગાવવાનું જ હોય એટલે 1C1 તો 7C2 ગુણ્યા એક સામયિક ન જ મંગાવવાનું હોય 1C0 4C2. આ રીતે આપણે એની જવાબ આપી શકીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ. ત્રણેય અલગ અલગ આપ્યું છે. બંને છોકરીઓ એક સાથે આવે એટલે 2P2. 2 છોકરીઓ 3 છોકરા વિધે એમાં એક ગ્રુપ એડ થશે એટલે 4P4. છોકરીઓ એક સાથે ન આવે વારાફરતી આવે એટલે 3P3 × 2P2. કારણ કે પહેલા છોકરા ગોઠવ્યા તો એની વચ્ચેની જગ્યામાં છોકરીઓને ગોઠવી શકાય. અને ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે. ત્રણેય છોકરાઓ એક સાથે આવે એટલા માટે આપણે શું કરી શકીએ? તો ત્રીજો ઓપ્શન આપણે લઈશું 3P3 × 3P3. 3P3 × 3P3. જ્યારે અહીંયા CA ની સંખ્યા બહુમતીમાં રહે એ પ્રશ્ન પણ પૂછી શકે. તો CA ની સંખ્યા બહુમતીમાં 4 CA માંથી 2 પસંદ થાય, 5 ડોક્ટરમાંથી 1 પસંદ થાય, અથવા 4 CA માંથી 3 પસંદ થાય, ડોક્ટર 1 બી પસંદ ન થાય. અને જ્યારે ડોક્ટરની સંખ્યા બહુમતીનો પ્રશ્ન આવે તો 5 માંથી 2 CA પસંદ થાય,
4 માંથી 1 ડોક્ટર પસંદ થાય અથવા 5 માંથી 3 સીએ પસંદ થાય, 4 માંથી 1 પણ ડોક્ટર પસંદ ન થાય. ત્યારબાદ અહીંયા પદ ધારવાના 3 પદો કયા લેવાના? એના છેદમાં આર, એ અને એઆર. જો સેક્શન ઈ માં 3 જ ચેપ્ટરમાંથી પ્રશ્ન આવશે. કયા 3 ચેપ્ટર? તો કે બીજું, છઠ્ઠું અને 9મા ચેપ્ટરમાંથી. બરાબર, 3 ચેપ્ટરમાંથી સેક્શન ઈ માં પ્રશ્ન આવશે. અહીંયા આપણે પહેલા એસએન નું સૂત્ર મૂકી દેવાનું. કયું? તો કે આર ગુણ્યા ટીએન માઇનસ એ છેદમાં આર માઇનસ એ. સીધું છે. આર નું સૂત્ર T2 ના છેદમાં T1 બરાબર T3 ના છેદમાં T2. અને એના પરથી કે ની કિંમત મેળવવાની. અહીંયા દર વર્ષે ડબલ રકમ જમા કરાવતી જાય તો 2014 માં કેટલી રકમ જમા કરાવી હશે એટલે એસ ને S6 મેળવવાનું થશે. દર વખતે 2014 માં એટલે T6 મેળવવાનું. અહીંયા આપણને એ આપી દીધો છે. T1 બરાબર એ બરાબર 1000 અને આર બરાબર બમણી રકમ એટલે 2. ત્યાર પછી એસએન નું સૂત્ર અહીંયા આપણને એક જ સૂત્રનું યાદ રાખવાનું. Tn+1 બરાબર Sn+1 માઇનસ Sn. 10% દરે ઘસારો લાગે છે. 10% દર એટલે આર બરાબર 1 માઇનસ 10% દર 10 ના છેદમાં 100 1 માઇનસ 0.10 આર બરાબર 0.90. બરાબર. 6 વર્ષ પછી ગાડીની કિંમત જોતી છે. 6 વર્ષ પછી એટલે મેળવવાનું શું છે? 6 વર્ષ પછી એટલે T7 મેળવવાનું થાય. ઓકે, તો ભાઈ 12 કોમર્સમાં જે લોકો વિદ્યાકુલ સાથે રહીને અભ્યાસ કરવા માંગતા હોય, ટોપર 2027 લોન્ચ થઈ ચૂકી છે. તમે એમાં જોડાઈ શકો છો. ન્યૂ બેચ 2026 એમાં તમને ફ્રી એક્સેસ મળવાનું છે. પછી હા, જોડાઈ જજો આ બેચ સાથે. આગળ વધીએ, સેક્શન એફ તરફ જઈએ. સેક્શન એફ માં વચ્ચેના 50%, Q1 Q3, સૌથી વધુ 15%, P85, સૌથી ઓછો 10%, D1 અથવા P10 બેમાંથી ગમી મળી શકે. આમાંથી તમને કોઈ પણ 2 પ્રશ્નને લઈ અને 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી કઈ બ્રાન્ડના ટાયર વધારે સારા? તો એક્સ બાર, સિગ્મા, FX છેદમાં N સોરી, બે સાઈડ બે બ્રાન્ડ એ અને બ્રાન્ડ બી બેમાં એક્સ બાર તમારે મેળવવાનો થાય. સિમ્પલ આપ્યું છે મધ્યસ્થ એટલે એમ. Q3 બી મેળવવાનો થશે, D8 બી મેળવવાનો થશે, P62 બી મેળવવાનો થાય. ઓકે, ત્યારબાદ બહુલકને યોગ્ય તો કે અહીંયા મિશ્ર વિતરણ હોય એટલે આપણું સૂત્ર કયું લાગશે? MO બરાબર 3m માઇનસ 2x બાર. મિશ્ર વિતરણ હોય એટલે MO બરાબર 3m માઇનસ 2x બાર. આસાદિત સૂત્રની મદદથી જ તમે સંખ્યાઓ બહુલક ગણી શકો છો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. કંપની દીઠ ચતુર્થક વિચલન મેળવવાનું કહ્યું છે. ચતુર્થક વિચલન એટલે QD માટે આપણે શું મેળવવાનું થશે? Q3 માઇનસ Q1 ભાગ્યા 2. આના માટે પહેલું કામ તમારે કરવું પડશે, Q1 અને Q3 બંને મેળવવા પડશે અને બંને મળી જાય ત્યાર પછી તમને QD મળશે. ભાઈ હેતુલક્ષીમાં જો હજી ભૂલ પડતી હોય ને તો હેતુલક્ષી માટેની PDF ઓલરેડી આપણે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. ફટાફટ શું કરી લો? ડાઉનલોડ કરી લો અને વાર્ષિક પરીક્ષા માટેના પેપર સેટ પણ ઉપલબ્ધ છે ને એને મેળવવા માટે શું કરી લ્યો? તો 97 12 44 45 48 પર કોલ કરી દો. આગળ વાત કરીએ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંકનો પ્રશ્ન. ચતુર્થક વિચલન QD Q3 માઇનસ Q1 ભાગ્યા 2. ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. આગળ વધીએ. સરેરાશ વિચલનનો પ્રશ્ન. કોષ્ટક બનાવવાનું. MD બરાબર સિગ્મા F માનાંકમાં x માઇનસ x બાર છેદમાં N. અને સરેરાશ વિચલનનો પ્રશ્ન છે. અહીંયા
પ્રમાણિત વિચલન શોધવું હોય તો પ્રમાણિત વિચલન માટે વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર અને પ્રમાણિત વિચલનાંક જ્યારે મેળવવાનું કહે તો પ્રમાણિત વિચલનાંક બરાબર s ના છેદમાં x બાર s ના છેદમાં x બાર આ પ્રમાણિત વિચલનાંક ચલનાંક કહે તો s ના છેદમાં x બાર ગુણ્યા 100 આવશે. ત્યાર પછી પ્રમાણિત વિચલનનો પ્રશ્ન સેમ પ્રશ્ન આપ્યો છે. પ્રમાણિત વિચલન s બરાબર સિગ્મા fx વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર ડિવાઇડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર ડિવાઇડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર. કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક. હવે જો કાલ પિયર્સન પદ્ધતિ આવે ને એટલે અહીંયા વિચારવાનું વર્ગ લંબાઈ સમાન મહત્તમ આવૃત્તિ એક વખત છે તો આપણું સૂત્ર આવશે x બાર માઇનસ mo ના છેદમાં s. 3 માપ તમારે મેળવવા પડશે. x બાર એટલે મધ્યક, mo એટલે બહુલક ને s એટલે પ્રમાણિત વિચલન. આ 3 માપ તમારે મેળવવા પડે છે. અહીંયા આપણને આપ્યું છે કાલ પિયર્સન પદ્ધતિ પણ મિશ્ર વિતરણ છે તો જેનું સૂત્ર અહીંયા આવશે 3 કૌંસમાં x બાર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s પણ અહીંયા વિષમતા પણ મેળવવાનું કહ્યું છે એટલે 3 કૌંસમાં x બાર માઇનસ m 3 કૌંસમાં x બાર માઇનસ m. ત્યાર પછી ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે. ટોપર બનાવવા માટે જે મહેનત કરવી પડી કોણ કરાવે છે? વિદ્યાકુલ. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. કઈ ચેનલ? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ટોપર, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર, વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ. ત્યાર પછી અહીંયા પણ જો મિશ્ર આવૃત્તિ વિતરણ પણ નહીં મિશ્ર ને અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે. વર્ગ લંબાઈ અલગ અલગ છે. વિષમતા મેળવવાનું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m જ્યારે જે મેળવવાનું સૂત્ર 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s. બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. બાવલીની પદ્ધતિ આવી આને ખુલ્લા છેડાવાળું વિતરણ ખુલ્લા છેડાવાળું વિતરણ અને ખુલ્લા છેડાવાળું વિતરણ હોય તો sk બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m જ્યારે જે બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઇડ બાય q3 માઇનસ q1. ત્યાર પછી વાત કરીએ અહીંયા પણ બાવલીની પદ્ધતિ છે વિષમતા મેળવવાની sk બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m. પહેલા તો મેળવવાના અસતત વિતરણ છે એટલે n+1/4 q1 માટે 3 કૌંસમાં n+1/4 q3 માટે n+1/2 m માટે. પણ અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું અવલોકનો આડાઅવળા ગમે ત્યાં છે અને ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને જે મેળવવાનું સૂત્ર q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઇડ બાય q3 માઇનસ q1. ત્યારબાદ આગળ વધીએ તો આપણને આપ્યું છે કાચનું વેચાણ કરતી દુકાનમાં વેચાણ અને આવૃત્તિ આપેલી છે. આ પદ્ધતિ પરથી વિષમતાંક શોધો એવું કહ્યું છે. વિષમતાંક શોધવાનો છે બાવલીની જ પદ્ધતિ છે જે બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઇડ બાય q3 માઇનસ q1 q3 પ્લસ q1 માઇનસ 2m ડિવાઇડ બાય q3 માઇનસ q1. એટલે આ આપણે બાવલીની પદ્ધતિથી ગણી શકીએ છીએ. ઓકે તો ભાઈ આ આપણા માટે થઈ ગયું બાવલીની પદ્ધતિ. થેન્ક યુ સો મચ. સેક્શન ઈ અને એફ 4 ગુણ અને 5 ગુણના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. ફરીથી મળશું એક નવા લેક્ચર સાથે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.